એવું કે હું નો બેહવા દે. ઓહો ઠેક અમેરિકાથી મકાઈ આવી છે. એ દોવા દે અને વધારે દોવા દે ને ત્યારે આપણે પનીર બનાવવાનું છે. અહીંયા એકદમ મસ્ત ફ્રેશ શાકભાજી આવી ગયું છે. થેન્ક યુ સો મચ કે આટલો જલ્દી અમને રિસ્પોન્સ આપવા માટે. હું ગાંડો ગેલો છું પણ તમારો છું મને ડાયો કરી દેજો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર અમારા નવા વ્લોગમાં. અને સવારના વાગ્યા છે 7:30 અને મસ્ત એકદમ રેડી થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ સીતારામ. રેડી થઈ ગયા? રેડી બીજું તો હું આપણે વાહ. બોલો તો આજનો સુવિચાર. સુવિચાર તો આજે કાંઈ પાકો નથી કર્યો. વાહ. કાંઈ વાંધો નહીં કે રોજે મોઢે હોય એવું તો ન જ હોય, ક્યારેક બને એવું પાકો ન કરેલો હોય. પણ એક બીજી વસ્તુ તમને બતાવો, અમે છે ને અત્યારે નવી ડસ્ટબિન લાવ્યા છીએ. કેવી લાગી પપ્પા? સરસ છે. તમને ખબર છે આવડી ડસ્ટબિન શું ઉપયોગમાં આવે? મને ખ્યાલ નહોતો પણ પછી સાંજે બધું જાણ્યું ને જોયું એટલે ખ્યાલ આવ્યો કે આજે કાંઈ આપણે કચરો હોય, હા, દાખલા તરીકે મહેમાન આવ્યા હોય કે અથવા આપણે અહીંયા હોલમાં બેઠા હોય તો કાંઈ માવાનો કાગળ છે કે બીજું ત્રીજું કાંઈ નાખવું હોય તો આમાં નાખી દે. અહીંયા સરસ મજાનું પાછું અહીંયા ઢાંકણ આવે. ઢાંકણું છે. સીધું ફિટ એ રીતે પાછું અહીંયા છે ને જો અંદર સ્પ્રિંગ છે એટલે આને તમે અંદર દબાવો ને એટલે ઓટોમેટિક બંધ થઈ બંધ જાય. થઈ જાય. મસ્ત છે નાની એવી. ચલો, કાલે છે ને એક વસ્તુ લેવા ગયો ને શોપ ઉપર, ત્યાં મેં આ ડસ્ટબિન જોઈ લીધી એટલે લઈ લીધી. કારણ કે ક્યારેક મહેમાન આવે ને તો માવાની પડીકી ને એવું નાખવામાં તકલીફ પડતી હતી. આ મૂકી દીધેલી હોય ને એ હોલમાં એટલે ગમે માવો ખાઈને બધું આમાં નાખી દે. નાનું નાનું કચરું હોય ને આ લોકો આ ડસ્ટબિનનો યુઝ છે ને ઘણી જગ્યાએ કારમાં જોઈ છે તમે આ ડસ્ટબિન. એટલે કારમાં કચરું ન થાય, ગમે વસ્તુ ખાઈને આ ડસ્ટબિનમાં નાખી દીધું. બહુ ઉપયોગમાં ભલે નાની રહી. અને અત્યારે સવાર પ્રિયા કંઈક બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો આજે શું બનાવો છો? દૂધી દાળનું શાક, વાહ, દૂધી દાળનું શાક અને રોટલી, મકાઈનો ચેવડો, રોટલી, મકાઈનો ચેવડો. તો એક આટલું બધું બનાવી મારે ખાવું હું? બધું. તો કા ખાલી મકાઈનો ચેવડો મોકલ કા દૂધી દાળનું શાક મોકલ, બધું પછી પડ્યું રહેશે. આપણે બહુ ઓછો ખોરાક છે ને એટલે બધું ખાઈ જવાનું. એસા હો રહા. પછી કાં તો રિટર્ન આવે એ સારું ન લાગે. બરોબર ને? રિટર્ન તો જવાનું ને એ તો સિસ્ટમ જ નથી. વાહ. હોય એટલું ખાઈ જ જવાનું. હા, ક્યાં પહોંચો? બની ગયું કે બાકી છે? બાકી છે. ચાલો હવે બપોરના ટિફિનમાં દૂધી દાળનું શાક બને છે. અને મમ્મી કઈ બાજુ છે ભૈયા? રૂમમાં હશે ને. વાહ, જો બોલ્યા કે કામમાં છે એટલે હમણાં મારો રેનકોટ હકેલતા હતા. કારણ કે રેનકોટ લઈ જવો પડે, વરસાદ હોય કે ન હોય કે નક્કી ન હોય. અહીંથી જાય ને રસ્તામાં વરસાદ આવી જાય એટલે રેનકોટ તો ફરજિયાત તારે રાખવો પડે. સારું, ચાલો તો હવે ઓફિસ જવા માટે નીકળીએ. હાય શિવ. હાય. તો ડાયલોગ બોલ તો અમારો. સરખું બોલ, સરખું બોલ. લાગશે વાર તો આવશે મજા, બોલ તો. મજા આવશે. તું કેમ સ્કૂલે નથી ગયો? કેમ? તાવ આવ્યો? ટીચરને લાવી દીધો તાવ. તને તાવ આવે એવું લાગતું જ નથી જરાય. હો, તું અહીંયા શું લઈને રમવા આવ્યો છે? બસ તો બતાય તારી, બસ બતાય તો. બસ નથી આ ટ્રક છે. કાજે ભાભી આ કેવી પ્રાર્થના કરે? હું ગાંડો ગેલો છું પણ તમારો છું મને ડાયો કરી દેજો. મારા મમ્માને બહુ હેરાન કરું છું, હું ડાયો કરી દો તો મારા મમ્માને સારું પડે. પછી શ્લોક બોલે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, પછી ઓમ ભૂર્ભુવસ્વ એવું બધું બોલે. પછી આપણે એમ કહીને હવે બોલતો તો ન બોલે, એકલો એકલો બેઠો બેઠો બોલતો હોય. ગુરુ બ્રહ્મા વાળો શ્લોક બોલ તો. હરખો બોલ, હરખો બોલ. ઈ મૂકી દે, હરખો બોલ તો. શિવલિંગને પાણી ચડાવે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે, પછી ડમરું વગાડે, બધુંય કરે. એવું એને ડેડી કરે ને એવું બધું નામ શિવ પાડ્યો એટલે શિવનો ભગત તો થવું પડે ને. સાચી વાત છે. શિવલિંગને પાણી ચડાવવું જ પડે ને કાંટી. શિવલિંગને પાણી કેમ ચડાવવાનું હોય? શિવ બોલ તો કેમ ચડાવવાનું? કેમ ચડાવવાનું હોય? પછી હું બોલવાનું હોય? જો જો આપણે બે હારે કરશું પ્રાર્થના. બેની બુદ્ધિ થોડીક આવે ભગવાન. આંટી અહીંયા કંઈક પોરવતા હોય ને એવું લાગે છે. શું કરો છો? આ ઉર્વિશા દીદીનું તોરણ પૂરું તો થઈ ગયું છે,
લટકણ બાકી હતા તે આજ ઈ કરું છું તો લટકણ કર્યા છે ઠીક સારા લાગે છે? સરસ જ લાગે ને લટકણ લટકણ તો સરસ જ લાગે ને હો હવે હું જાઉં છું કે કાલે આવીશ સાંજે આવજે ને આવીશ કે તોફાન કરવા. ફાઇનલી છે ને અમારા પર્સનો જે બિઝનેસ સ્ટાર્ટ અમે કર્યો છે તો એનું ફર્સ્ટ કુરિયર અમે અમદાવાદ કરવા ગયા અમદાવાદ કર્યું છે એટલે તમારા બધાના સપોર્ટથી પર્સનો બિઝનેસ છે એ પણ એકદમ જોરદાર ચાલે છે. તો મિલનભાઈ પર્સનું કુરિયર કરવા ગયા હતા કેમ? હા અહીંયા વરાછા ઢાણા દેવા ગયો હતો અને અમદાવાદથી શું નામ હતું? શિવાની બેને 2 પર્સ કર્યા હતા. એક પાર્ટી વિયર ટાઈપનું હતું ને એક રેગ્યુલર હતું. 2 પર્સ આપણી પાસેથી પરચેસ કર્યા હતો તો એને ડિલિવરી કરવા માટે મિલન ગયો હતો એટલે કે કુરિયર કરવા માટે. તો વેનસડે સુધીમાં તો એનું પહોંચી જશે એટલે આપણે એને પૂછશું કે આપણા પર્સની ક્વોલિટી એને કેવી લાગી. હા તમને અમે પાર્સલ કરીએ ને પછી છે ને તમારો રિવ્યૂ અમને જણાવજો જરાક એટલે અમને ખબર પડે કે અમારો બિઝનેસ કેવી રીતે આમ ગ્રો અપ કરવો. અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી છે એટલે એનો પ્રોબ્લેમ નહીં આવે તમને. હા ફ્રી ડિલિવરી આપીએ ફ્રી છીએ. ડિલિવરી રાખી છે એટલે કે કોઈ કસ્ટમરને પ્રોબ્લેમ ના પડે એમ ડિલિવરી ચાર્જનું કોઈ ઇશ્યુ ના આવે એટલે આપણે ફ્રી ડિલિવરી રાખી છે કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં હોય. અને તમારે જો તમને કોઈ પણ પર્સ ગમે તો મેસેજ કરજો એ પર્સ તમને મળી જશે અને ક્વોલિટીમાં ટેન્શન લેવાની બિલકુલ જરૂર જ નથી. હા ક્વોલિટી સેમ ટુ સેમ ફોટોસમાં જેવું દેખાય ને એઝ ઇટ ઇઝ જ આવશે. અમારે આજે પ્રોબ્લેમ એક એવો થયો કે અમે હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે એટલે અમારી પાસે જે બોક્સ કે એવું હતું ને એવું કોઈ વસ્તુ નહોતી એટલે છે ને અમે સાદા બોક્સમાં મોકલાવી આપ્યું છે. તમને આઈ હોપ કે ગમશે પણ પછીથી અમારી જે બોક્સની ક્વોલિટી છે ઓનલાઈન જે સ્ટીકર પેલું ચોંટાડવાનું આવે છે ફ્રોમ ટુ વાળું એ બધું પણ એકદમ પ્રોફેશનલ રીતે જ કરીને આપશું કારણ કે આટલી જલ્દી અમદાવાદનો ઓર્ડર આવી જશે એ અમને ખબર પણ નહોતી અને પાછું અર્જન્ટ ઓર્ડર હતો અને અર્જન્ટ ઓર્ડર એક પર્સ ગોંડલથી છે ત્યાં કુરિયર કરવાનું છે. એ ગોંડલમાં જે છે ને એ મારા ફ્રેન્ડ છે એને એની સિસ્ટર માટે લીધેલું છે. એ જે વેડિંગ પર્સ છે ને એ બહુ ફાઇન પર્સ છે એટલે એનું કુરિયર આજકાલમાં આપણે કરી દઈશું એટલે 2-3 દિવસમાં એની પાસે પહોંચી જાય. એનું એડ્રેસ હજી માંગવાનું બાકી છે કેમ કે ફ્રેન્ડ છે એટલે એને કઈ ઉતાવળ નથી એટલે હવે આજ 1-2 દિવસમાં લઈ લઈશ એડ્રેસ એટલે એને થોડાક દિવસ 2-3 દિવસમાં તો મળી જશે. કુરિયર ટાઈમ બહુ વાર ન લાગે એટલે વાંધો ના આવે. તો થેન્ક યુ સો મચ કે આટલો જલ્દી અમને રિસ્પોન્સ આપવા માટે પર્સના બિઝનેસમાં પણ. તો આવી તમારી કૃપા રહી તો અમે જલ્દીથી આગળ વધી જશું. કેમ બાકી ગઈકાલે ફ્રીજનો ટૂર આપ્યો છો ને તમે બધા એવું વિચારતા છો કે કોઈ તો રૂમનો ટૂર આપે કાં તો ઘરનો ટૂર આપે. અમે કેટલા ટાઈમથી કોમેન્ટ કરીએ છીએ કે તમે હોમનો ટૂર આપો એ નથી આપ્યો ફ્રીજનો ટૂર આપો. હા પણ આપી દીધો ફ્રીજનો ટૂર કારણ કે તમારી ડિમાન્ડ હતી ફ્રીજનો ટૂર આપજો એટલે પછી ફ્રીજનો આપણે આપી દીધો. બોલો પ્રિયા કેમ થયું? તેલનો છાંટો ઉડ્યો? અરે આમ જો તો મારી હું આ તો બહુ સુંદર લાગે છે. પૂછતો કેમ? તે ચાંદલો કર્યો ને એટલે જો આ બાજુ સાચું ચાંદલો કર્યો એટલે મસ્ત લાગે છે આજે તો. કેન્દ્રમાં ગઈ હતી આજે. અચ્છા ને આ છે ને વેલકમ મિલન હતું આજે હા એટલે અચ્છા મસ્ત કેન્દ્ર થાય અહીંયા યુવતી કેન્દ્રમાં બહુ એટલે બહુ મજા આવે. તમારા લોકોના નજીકના સ્થળે થતું હોય ને તો તમે બધા જાજો. આમ છે ને આખા દિવસ ઘરે હોય ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. 1 કલાક જાવીને તો અને નવું જાણવા મળે શીખવા મળે. હા એ રાઈટ વાત છે. તો રોજે આ ચાંદલો રોજે કરતી હોય તો ભૂલાઈ જાય મને. લે ભૂલાય કેમ જાય? તો મને કહેજો ને હું તને રોજ સવારે યાદ કરાવી દઈશ તારે ચાંદલો કરવાનો. બોલ એગ્રી? હા તો રોજ સવારમાં યાદ કરાવી દઈશ. અને જે દિવસે ચાંદલો ન કર્યો ને એ દિવસે તમે કોમેન્ટ કરજો બધા કે આજે ચાંદલો નથી કર્યો. તો એ કોમેન્ટનો જોજો ધરવાટી બોલી જાય આખું યુટ્યુબ ભરાઈ જાય કોમેન્ટ નહીં કરી દો એટલે કન્ફર્મ હોય તો જ કહેજો બધા લોકોને સામું તું કહેજો. હા જો અત્યારે જોરદાર ચેવડો બને છે. બની ગયો છે આમ તો મમરા વઘારાઈ ગયા બની ગયો છે મિક્સ કરવાનો જ બાકી છે. અને અહીંયા મસ્ત વેફર છે ને બાર પવન છે ને પણ આપણે રસોડામાં ગરમી થાય એવું કેમ થતું હશે? હા એ બધે એમાં જોઈએ કદાચ ગમે એવું હોય ને શિયાળા સિવાય ચોમાસું હોય કે ઉનાળો તો ઓબ્વિયસલી ગરમી થવાની જ છે અને શિયાળામાં તે ક્યારેક ગરમી થઈ જાય બપોર વચ્ચે ને એમ
અને ચોમાસામાં ગરમી તો થાય જ છે. ત્યાં છે કેવું હતું કેન્દ્રમાં કેવું? કે છે ને ચિઠ્ઠી હોય, હા. પછી ચિઠ્ઠીમાં નામ લખ્યું હોય, ધારો કે શ્રી કૃષ્ણ ભગવાન છે, પછી ગાંધીજી છે, હા. એ ચિઠ્ઠીમાં નામ આવે ને એને એના કાર્ય કર્મ જે કર્યા હોય ને એ એ આપણે બધા કહેવાના. હા એ બધા કહેવાના. સામેનો આપણું ગ્રુપ હોય ને ગેસ કરે. બહુ મજા આવી રમત જમવામાં. પણ આવું કઈ રીતે કૃષ્ણ ભગવાન ને ગાંધીજી હે? બહુ દૂર દૂર ન પડી જાય કે કૃષ્ણ ભગવાન ને ગાંધીજી? એમ નહીં. તમારે એવા ટોપિક લેવા જો કૃષ્ણ ભગવાન લીધા તો એની અમે શંકર ભગવાન લીધા, એની અમે બીજો કઈ ભગવાન લીધા. નહીં એવી રીતે છે ને બે પાર્ટ આવે, ગુણ ચરિત્ર નહીં, ગુણ દર્શન અને ચરિત્ર દર્શન. અચ્છા. ચરિત્ર હોય ને એમાં ભગવાનના નામ છે, પછી જે માણસોએ કાર્ય કરેલા હોય હા, હા. ને ઈ આવે. અને ગુણમાં કેવું આવે, સહનશીલતા છે, પછી હાર્ડ વર્કિંગ છે, પ્રયત્નશીલ છે, એવું બધું ગેસ કરવાનું આવે. અચ્છા, અને તો પેલામાં બરોબર છે. ગાંધીજી ને એવી રીતે. એટલે પેલા આપડા જે સભ્ય ટીમનો હોય એને પૂછવાનું આપણે હમ. કે તમે પેલું છે ગુણ દર્શન છે કે ચરિત્ર દર્શન, પછી એના ઉપરથી આપણે ગેસ કરવાનું. બહુ મજા આવી અચ્છા. રમવાની. કઈ નહીં, આવું કઈ રમાડતો જ મને કહી જતો હું આવું. ત્યાં યુવાન કેન્દ્રમાં હોય ને. હા, કેમ મને કેન્દ્રમાં યુવતી કેન્દ્રમાં ન બેહવા દે? નો problem. એવું નહીં, હું ત્યાં બેહી ને હું દૂર ઉભા રહીને જોઈ. તો થાય. બરાબર છે. વાહ, મિલન આજે ભગવાનને યાદ કરીને દીવાબત્તી કરે છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. વાહ, ચાલો દીવાબત્તી થઈ ગઈ છે અને બા અહીંયા મસ્ત માળા કરવા બેસી ગયા છે. લાવડાને ડિસ્ટર્બ નહીં કરીએ. એસી તો શેનો ડબ્બો હતો બધો ભરીને લાગે? પટલા ખાવાનો પાવડર છે એમાં, શેમાં? આ ડબ્બામાં. ના ના બાજરાનો લોટ છે. પીઝા બનાવવાનો લોટ. એવું છે? મને તો બહારથી જોતો એવું લાગ્યું તું પટલા થવાનો પાવડર ક્યાંકથી લાવી છો. ના ના મારે કાંઈ પટલું નથી ખાવું. બરોબર જ છું. હા, એ વાત છે, બરોબર છે. તો શું બનાવો છો? ગરમ લાગ્યું ને? જો ધ્યાન રાખીને. વાહ, ક્યાં ગઈ હતી તું એટલા દિવસથી? અહીંયા જ છું. 2 દિવસ અહીંયા હમણાં આવી છું. તો મેં તને જોઈ તો નહીં કેટલા દિવસથી. બહાર ગઈ છું. વાહ, કઈ જગ્યાએ ગઈ પછી હતી? સ્કૂલે પછી 6:45 આવું ને હા, તો કેટલા દિવસ બહાર ગઈ હતી? 2 દિવસ ગઈ. તો 2 દિવસ બહાર ગઈ હતી તારે સ્કૂલે રજા ન પડી? ના 1 દિવસની પડી ત્યારે એક યુનિટ ટેસ્ટ હતી, વાંધો નહીં, પણ તે ઈ એક્ઝામ બહુ ઓલી નહોતી અને બહુ ઇમ્પોર્ટન્ટ નહોતી. નહોતી. હા, એ બરોબર છે. એક્ઝામ અને- એક્ઝામ ક્યારે ઇમ્પોર્ટન્ટ હોય જ નહીં. હા, અને બીજા દિવસે અમે રાતે 10 વાગે નીકળ્યા. ત્રીજા દિવસે બપોર પછી 5 વાગે પહોંચ્યા. ભાવનાંડી પૂછી ગયો. વાહ, કાર લઈને ગયા હતા કે બસમાં? બસ બસમાં ગયા હતા? ફેમિલી સાથે ગયા હતા. હા, તારી જગ્યાએ હું હોય તો હું કઈ રીતે જાઉં ખબર? આ સ્કેટ બોર્ડ લઈને વયો જાઉં. સ્કેટબોર્ડ તો મારું નથી, મારા ભાઈનું છે. એને આવડે, મને નથી આવડતું. હું શું કરું ખબર? ઓલી બસ હોય ને એની પાછળ આ સ્કેટ બોર્ડ લઈને હું ટીંગાઈ જાઉં એટલે સીધો ગામડે પહોંચી જાઉં. રાતે પણ જાગવું પડે ને. નહીં, આમ બસ પકડીને સુઈ જવાનું, ભાઈ સ્કેટ બોર્ડ તો એની રીતે હાલ્યા કરે. મગ એમ થોડી ફાવે. કન્ફ્યુઝ થઈ ગઈ. સ્કેટ બોર્ડ મૂકી દે, મારે ચલાવવાનું છે. હા, હું હમણાં દઈ જાઉં. મારે શીખવાનું છે કઈ રીતે હોય ને. પછી મારે છે ને ઇન્ડિયામાં સ્કેટ બોર્ડની કોમ્પિટિશન થાય ને એમાં ભાગ લેવાનો. એમાં ભાગ એવું ન હોય કે ભાગ ગમે ત્યારે એવું કન્ફ્યુઝ કરે કે આ દિવસ આવું છે, કન્ફ્યુઝ કરે. હા, જેમ કે અમને કર્યા એમ. કેમ તમને શું કન્ફ્યુઝ કર્યા? હું બહાર ગઈ હતી, મેં મહેંદી મૂકેલી હતી હા, અને અમને ખબર ને અચાનકથી એમ કહી દીધું કે મહેંદી કોમ્પિટિશન છે. તો મારે કેવું થયું, આજે સ્કૂલે ગઈ તો હું સ્કૂલે ગઈ તો મેં મહેંદી મૂકેલી હતી તો મારે કેમ મૂકાય? તો ટીચરે કીધું આની નાની ઉપર પાછી મૂકી લે, મતલબ ડ્રેસિંગ કરી લે. સ્કૂલે કોમ્પિટિશન હતું સ્કૂલે. તો બતાય તો કેવી મૂકી છે. વાહ, ટીચરે તને મૂકી દીધી કે તે ટીચરને મૂકી દીધી? નહીં, અમે અમારી મોટી સ્ટાન્ડર્ડની હોય અચ્છા, ને. સ્ટુડન્ટને મૂકી. હા. સરસ, ચલો મસ્ત મેં લીધી છે અને સ્કેટબોર્ડ હમણાં હું શીખવાનો છું, બરોબર ને? જ્યારે હમણાં તું જોતી નહીં, પછી હું પડ્યો ને તું દાંત કાઢ તો મારે શું કરવું? એ તો પડે જ તને આવડે નહીં તો પડે જ. ના ના, હું ન પડું. પડો. હું એક આમ લાકડી રાખું ને હાથમાં, લાકડી હાલું. એમને અહીંયા નો ફાવે, અહીંયા નીચે ઓલું રાઉન્ડ છે ને એમાં ફાવે. એમાં એમાં છે. પકડીને ચાલવાનું મસ્ત. એ બરોબર છે. અને અત્યારે જમવાની પૂરેપૂરી તૈયારી થવા મળી છે. શું બનાવો છો? રોટલા. વાહ, રોટલા બનાવો છો? ઓળો અને રોટલા. ઓળો છે, રોટલા છે. અહીંયા એકદમ મસ્ત ફ્રેશ શાકભાજી આવી ગયું છે. શાકભાજીમાં છે આ શું છે? તુરિયું. તુરિયા છે, ભીંડો છે, કાગડા કેરી છે, બેગન છે, મેથી, ધાણા ને મકાઈ, કારેલા.
અને કારેલા હવે આપણે સ્પેશિયલ કારેલા બતાવવાના છે કારણ કે કારેલા વસ્તુ કેવી છે બધાને ન ભાવતા હોય બહુ મજા કારેલા કડવા લાગે અમુકને હા લઈ જાઓ હો, જા મને વિવેક ને તાર મમ્મી પપ્પા ને બા ને તાર અંકલ ને બધાને બહુ શાક કારેલાનું શાક ભાવે. ભાવે. હા કારેલાનું મને ભાવે પણ ક્યારેક ક્યારેક કડવું લાગે ને તો બહુ ખરાબ લાગે શેષ જે તને એમ ન થાય કારેલાનું શાક છે એવું લાગે બહુ મસ્ત હતું આ વખતે હું કરું ને તે ખાઈ હા શકું પણ તમે ઓલું રસાવાળું બનાવો છો ને એવું બનાવો તો એ સારું લાગે હા તે ખાધું તું 2 સાત દી પહેલા કર્યું તું તે નહીં ક્યારે નહોતું ખાધું રસો ખાધું હા રસો ખાધો તો હા તે ખાલી ઈ મેં જ કરેલું હતું હા બહુ મસ્ત હતો મકાઈ નું શું છે ચેવડો કરવાનો છે કે શાક કરવાનું સીધું બાફેલું બાફીને ખાવાની સેવડો આ દેશ અમેરિકાની મકાઈ છે ને એમ સેવડો નો ભાવે દેશી વાહ. મકાઈ હોય ને તો ભાવે ઓહો ઠેઠ અમેરિકાથી મકાઈ આવી છે અમેરિકાની જ ખાઈ નામ છે જોયું ને અમેરિકાથી તો મકાઈ આવે છે નામ છે અમેરિકન પણ મકાઈમાં મને ખાલી શું ભાવે ખબર છે? મકાઈનું શાક મકાઈ પનીરનું શાક મને ભાવે. ત્યાંનું નામ કેમ અમેરિકન મકાઈ પડ્યું છે કોને ખબર આ બધા કે કે ઈ છે ખબર નહીં કે જો તો કરીને ખબર ન પડી હકીકતમાં છે ને આનું બીજ હોય ને અમેરિકાથી આવ્યું એટલે એનું નામ અમેરિકન મકાઈ પડ્યું હોય તો હવે તો અહીંયા જ ઉગે છે ને હા, હવે તો અહીંયા જ થાય છે યેસુ ને મકાઈ પનીરનું શાક ખાવું એટલે ઈ બહુ મસ્ત બને છે હું વાહ. બનાવીશ કાલ પનીર છે ને તો પછી મકાઈ પનીરનું શાક તો મને ભાવે તો પનીર મકાઈ હું પનીર ઘરે જ બનાવું પનીર ઘરે આવડે બનાવો પનીર વીકમાં એકવાર તો હું બનાવું જ છું મમ્મી એવું તો મેં પહેલી વાર સાંભળ્યું પનીર ઘરે બનાવે મેં ક્યારે ખાધું નથી તો હું તને આ વખતે ટેસ્ટ કરે પનીર જો દૂધ વધારે હોય ને થોડુંક વધ્યું હોય ને એટલે હું પનીર બનાવી દઉં એટલે મમ્મી છે ને સલાડમાં ને એમાં બધા પનીર બહારનું પનીર કેવું આવે કોને ખબર એટલે આપણે એ ઘરે જ બરોબર છે બનાવવાનું પનીર. આમાં તો પનીર ક્યારે બને જ્યારે ભેંસે દોવા દીધું હોય વધારે અને દૂધ વધ્યું હોય તો પનીર બને બરોબર ને એ શું ક્યારેક સાંજે આપણે દૂધ ન ખાધું હોય ને ક્યારેક પડ્યું રહ્યું હોય હા આપણે ફાસ્ટ ફૂડ ને એવું કંઈક બનાવી તો દૂધ ન ખાવે દૂધ ન ખાઈએ તો પડ્યું રહ્યું હોય ને તો પનીર બનાવી નાખવાનું હા એ બરોબર આ છે વખતે પનીર કાંઈ નહીં તો આ વખતે મને પનીર ચખાડ તો કેવું બનાવે છે ને સેમ ટુ સેમ બેકરી એના કરતાંય સારું બને કેમ કે ત્યાંનું દૂધમાં એટલું બધું ફેટ ન હોય અહીં આપણે તો ફેટ હોય સારું હા એટલે બને મસ્ત બને ઓલું નાખવાનું લીંબુનો રસ નાખવાનો વિનેગર ને કાં તો વિનેગર નાખવાનું એટલે દૂધ ફાટી જાય તો પછી વિનેગર કરતા લીંબુ જ નખાય ને વિનેગર તો ખરાબ આવે લીંબુ જ નાખ્યું એમ તો આપણે ઘરના લીંબુ હોય હા લીંબુ નાખી કાંઈ નહીં ચાલો આ વખતે ઘરનું પનીર ટેસ્ટ કરીએ બરોબર ને શું મસ્ત ક્યારે બનાવીશ આજકાલમાં દૂધ વધારે આવે. જ્યારે ભેં દોવા દે ને ભેં દોવા દે અને વધારે દોવા દે ને ત્યારે આપણે પનીર બનાવવાનું છે તને ઓળો ભાવે ઓળો તો ભાવે આપણને ક્યારે વાંધો નહીં. આજે તો નીચે કંઈક બન્યું છે હું બનાવ મને ખબર નથી પણ હવે જોઈએ કંઈક સારું જશે હા ચેવડો બનાવતી હતો ચેવડાનું મેં બતાવ્યું વિડીયોમાં અને અહીંયા મિલન શું કરે છે મિલન બેઠો છું વાહ પંખો બંધ કરી દે તો વધારે મજા આવશે કાંઈ ને રીલ્સ જોતો હતો શેની રીલ્સ જોતો હતો હમણાં આપણે નવી બનાવી ને રીલ્સ જોઈ કે નહીં કઈ રીલ્સ તો બતાવું વાહ હા અચ્છા એ તો ઓલી મારી રીલ્સ બનાવી કેમ પણ બાકી હા કેમ પણ રીલ્સ જરૂર કેવી હવે હા. બની? મસ્ત રીલ્સ હતી એ મેં કૃષ્ણ જો મિત્ર એ જે રીલ્સ મૂકી હતી ને એ લોકોએ બહુ જોઈ બહુ શેર કરી અને બધાએ પોતાના મિત્રોને ટેગ કર્યા અને પોતે સ્ટોરી ચડાવી હતી કારણ કે મિત્રની રીલ્સ હતી એટલે શેર કરવી તો બને જ તે અને તમે ન જોયું ને રીલ્સ તો જોઈ લેજો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે અને મસ્ત રીલ્સ બની હતી. અહીંયા લોકોનો ID બહુ tag. સારો રિસ્પોન્સ મળ્યો અહીંયા આઈડી ટેગ હા, કરી અને આઈડી ટેગ કરી દઉં છું નવી આઈડી છે એટલે કદાચ સર્ચ કરો ત્યારે આવે ન આવે લગભગ તો આવી જ જશે કારણ કે લોટ્સ ઓફ લોકો એક દિવસમાં સર્ચ કરી લીધી નહીં તો મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક દિવસમાં કેટલી ખબર 15,000 વિઝિટ હતી ઓહો એક જ દિવસમાં હા એટલે લગભગ બધા લોકોએ સર્ચ કરી લીધું બોલો મમ્મી આવી ગયા હા, કઈ બાજુ ગયા આજે અમે ગયા હતા ભાવફેરીમાં ગામડે ગયા હતા હતા વાહ કેમ ગામડે એટલે કઈ જગ્યાએ લોકા લોકા હા આવું ગામનું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું લોકા લોકા ત્યાં દર સોમવાર બધા જાય છે આજ 10 જણા ગયા હતા એમ. હા પણ ગામ તમે જોવો ને તો ગામડું સધર હો માણસો એટલે તમે એક નંબર એક નંબર અને તમે ઘર એના જોવો ને તો એમ થાય કેવા મસ્ત ઘર આપણે આની છે એ લોકો જિંદગી સારી જીવે અને ભાવ ફેરી એટલે ભક્તિ ફેરી એટલે ભગવાનના કાર્ય માટે જે જાય અને ભક્તિ ફેરી ભાવ ફેરી કહેવાય ક્યારે સવાર કેટલા વાગે ગયા હતા નહીં 3 વાગે જાય અને 8 વાગે 9 વાગે વહી આવવાનું બપોરે 3 વાગે ગયા હતા હા બપોર 3 વાગે ગયા હતા સરસ તો બેગ ક્યાંથી લઈને આવ્યા બે કા ઉપર પડી હતી એ ટિફિન મેં છે ને ઉરુ સારે મોકલી દીધું હતું ઘરે વહેલા આવતી હતી ને છે એટલે ઉપર પડ્યું હતું છે. અને પપ્પા કઈ બધું છે અહીં હોતા છે રૂમમાં અચ્છા
સારું ચાલો થાકી તો ગયા હોય ને. હા આજે થાકી ગયા હોય ને 3 વાગે ગયા હતા અત્યારે આવ્યા તો કાંઈ નહીં આરામ કરો બીજું શું ચાલો તો આવતીકાલ લોકો મળે લાગશે વાર પણ આવશે મજા ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ